મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે તો અમે પહોંચ્યા છીએ ગોંડલ. અમે રાજકોટથી લગભગ 7:30 નીકળ્યા હતા અને અત્યારે ગોંડલ પહોંચી ગયા છીએ. અને આજે તો અમે જઈએ છીએ મારા નણંદના ઘરે, કેમ કે અમારે ઉત્તરાયણ ઉપર ખીચડો આપવાનો હોય, તો કીધું ખીચડો આપતા આવીએ અને મળતા પણ આવીએ. આજે અમે જઈએ છીએ ધોરાજી અને ખારચિયા. અત્યારે 9 વાગવા આવ્યા છે ને અમે જેતપુર પહોંચી ગયા છીએ. આજે જેતપુરથી કલાક જેવું થશે કેમ? જેતપુરની બાંધણી પ્રખ્યાત છે. જેતપુરની બાંધણી અને ડ્રેસ, અહીંયાની બધી મિલો બધી બહુ આવેલી છે જેતપુરમાં. હા, આ જો પવન ચક્કીનું અહીંયા જાય છે ને. અમે જેતપુરથી આગળ આવી ગયા છીએ, જુનાગઢ પહોંચવા આવ્યા. જુનાગઢ પાસે ખારચિયા આવ્યું છે, ત્યાં જઈએ છીએ અમે. તો અત્યારે અમે અહીંયા ઊભા છીએ એક જગ્યાએ રસ્તામાં. બ્રેક લીધો છે થોડી વાર. આ બધી સાડીને આવી રીતે પ્રિન્ટ અને કલર કરી અને પછી એને આવી રીતે સૂકવી દે છે આખા ખેતરમાં. એને ત્યાં જેતપુરમાં મિલમાં એ બધું કરી અને પછી અહીંયા ઘાટ ઉપર આવે અને ત્યાં પાણીથી ધોઈ અને બધી સાડીને આવી રીતે સૂકવી દે છે. તમે જ્યાં જો ત્યાં સાડી જ દેખાશે, બધી કલરની. એ બાજુના આજુબાજુના ખેતરમાં બધે આવી સાડી જ અમને દેખાણી. અહીંયા સામે ઘાટ છે, ત્યાં બધી સાડી ધોઈ અને બધી આવી રીતે સૂકવી દેશે. અત્યારે બપોરનો 1 થવા આવ્યો છે અને અમે ધોરાજી પહોંચી ગયા છીએ. આ ધોરાજીની બજાર છે. રવિવારે ત્યાં બજાર ભરાતી હશે બધા ગરમ કપડાની, બ્લેન્કેટ ને સ્વેટર, જેકેટ ને બધું. તો એ બજાર ભરાણી હતી, એના લીધે ત્યાં ટ્રાફિક પણ બહુ હતો. તો અમે ખારચિયા લગભગ 10 વાગે પહોંચી ગયા હતા અને ત્યાં ચા પાણી નાસ્તો કર્યા અને 2-2.5 કલાક જેવું બેઠા અને વાતો કરીને બહુ મજા આવી. અને પછી ત્યાંથી નીકળી ગયા. અમારે જમવાનું હતું ધોરાજી. તો અત્યારે બપોરનો 1 થવા આવ્યો છે અને અમે અહીંયા પહોંચવા આવ્યા છીએ ઘરે. અત્યારે બપોરના 3 થવા આવ્યા છે અને અમે ધોરાજીથી નીકળી ગયા. જમીને થોડીક વાર બેઠા, વાતો કરીને ત્યાં પણ અમને બહુ જ મજા આવી. અને બસ ત્યાંથી નીકળી ગયા અને આજુ રસ્તાનું બધું કામ ચાલુ છે. રાજકોટથી જુનાગઢ હાઈવે 6 લેનનું કામ ચાલુ છે. તો ટ્રાફિક તો બધે ડાયવર્ઝન આપેલા છે, તો બહુ જ ટ્રાફિક છે. રોડ થઈ જશે પછી તો વાંધો નહીં આવે, પણ અત્યારે તો બહુ જ પ્રોબ્લેમ છે. બહુ જ બધે ડાયવર્ઝન. લગભગ અમારે ગોંડલથી તો રાજકોટ સુધી એકદમ એટલો ટ્રાફિક હતો ને કે અમે લગભગ અમારે 1.5 કલાક થઈ ગયો છે ત્યાંથી પહોંચવામાં.
બહુ જ ટ્રાફિક હતો રસ્તામાં. અત્યારે 5 વાગવા આવ્યા છે અને અમે પહોંચી ગયા છીએ રાજકોટ. પણ ટ્રાફિક એટલો હતો ને આજે તો પહોંચતા પહોંચતા સાંજ થઈ ગઈ. હજી લગભગ કલાક થઈ જશે કેમ ઘરે પહોંચતા. રાજકોટ તો આવી ગયું છે પણ ઘરે પહોંચતા 1 કલાક થઈ જશે હજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે જો નાસ્તો વાસ્તો કરીને અમે ફ્રી થઈ ગયા અને અત્યારે લગભગ વાગવા આવ્યા છે સવારના 11 વાગવા આવ્યા છે. એટલે મતલબ કે બપોર થવા આવ્યા છે. શિયાળાના બપોર થતા તો કંઈ વાર ન લાગે. અને બસ હવે થોડું કામ કરી લઉં, કામ બધું બાકી છે. કાલ બહાર ગયા હતા તો બધું જ થોડુંક અસ્તવ્યસ્ત થઈ જાય ઘર, તો આજે બધું થોડુંક હું એક્સ્ટ્રા બધું કામ કરી લઉં અને પછી ચાલો રસોઈની પછી તૈયારી કરીશું. એટલું કામ કરીશ તો બપોર થઈ જશે, પછી બપોરની રસોઈની તૈયારી ચાલુ કરીશ. તો ચાલો પછી હું પહેલાં ફટાફટ બધું કામ કરી લઉં. કારમાં આગળ જે નાની ડિક્કી આવે એનું અમારે લોક બગડી ગયું હતું, એટલે એ લોક થઈ ગઈ હતી, મતલબ કે ખુલતું નહોતું લગભગ 2-3 મહિનાથી. તો આજે તો અમે કારીગર પાસે લઈને ગયા હતા, તો એણે પણ બહુ જ મહેનત કરી, પણ લોક તો ખુલ્યું નહીં. છેવટે લોકને તોડવું પડ્યું અને હવે બીજું નાખી દેશે. તો રાજકોટમાં તો આપણે PUC ને લાઇસન્સ ને એવું બધું રેડી રાખીને પછી જ કાર બહાર કાઢવાની, નહીંતર બહાર નીકળી એટલે ચોક, બધા જ ચોકમાં પોલીસવાળા ઊભેલા હોય અને તરત જ આપણને દંડ આવે. એટલે આવી બધી વસ્તુઓ પહેલાં રેડી કરી અને પછી જ ગાડી ઘરની બહાર કાઢવાની. એમેઝોનમાંથી પાર્સલ આવ્યું છે, અમે બેગ મંગાવી છે. તો આપણે ઓપન કરીને બતાવીએ કે કેવીક આવી છે. તો ચાલો ઓપન કરીએ. ચાંદીએ બેગ મંગાવી છે એના માટે, તો ખોલીને જોઈએ કે કેવી છે, મટીરિયલ કેમ છે. એ તો આપણે જોયા પછી ખબર પડે મટીરિયલને. તો ના, પણ સફારીની બેગ છે એટલે સારી જ હોય. અમુક વસ્તુઓ ઓનલાઈન પણ બધી સારી મળતી હોય છે, એવું નથી કે. સરસ મટીરિયલ, બહુ જ સરસ છે. સફારીની બેગ છે પણ એટલું ફાઇન મટીરિયલ છે ને એનું. અમુક વસ્તુમાં આપણને નો આમ ખ્યાલ આવે, એ આવ્યા પછી આપણને ખબર પડે. જેવી રીતે કાપડ છે એ આપણે જોઈએ પછી ખબર પડે. અત્યારે સાંજ થઈ ગઈ છે અને રસોઈ મેં બનાવી દીધી છે. રસોઈમાં આજે બનાવ્યું છે ફ્લાવરનું શાક, સૂકું શાક, અને સાથે છે રોટલી અને દૂધ. તો રસોઈ બની ગઈ છે અને અમે બેસી જઈએ જમવા. તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.